ન માત્ર રાજ્યપાલ બલકે રાષ્ટ્રપતિ પણ બિલને અટકાવી ન શકે। સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે પણ બિલોની મંજૂરી અંગે 3 મહિનાની મર્યાદા જાહેર કરી છે। સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રાષ્ટ્રપતિને પણ કારણ વગર બિલોને અટકાવી રાખવાનો કોઈ વીટો નથી। કાં તો બિલને મંજૂરી આપો અથવા તો તેને પરત મોકલો અને આ બે જ વિકલ્પ છે। તમિલનાડુની વિધાનસભાએ 10 થી વધારે બિલને પસાર કરી મંજૂરી માટે રાજ્યપાલ RN રવિને મોકલ્યા હતા। તેમ છતાં રાજ્યપાલે મહિનાઓ સુધી બિલને મંજૂરી ન આપી અને કોઈ પણ નિર્ણય ન કર્યો, જેને લઈ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો। સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની સાથે સાથે રાષ્ટ્રપતિ માટે પણ બિલો અંગે નિર્ણય લેવા માટે સમય મર્યાદા જે છે તે નક્કી કરી છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ પણ 3 મહિનાની અંદર રાજ્યપાલે મોકલેલા બિલો અંગે નિર્ણય લઈ લેવાનો રહેશે।